પ્રકરણ 9 ગુપ્તકાલીન ભારત. અભિલેખો પ્રમાણે ગુપ્ત વંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો. તેના પછી તેનો પુત્ર ઘટોત્કચ ગાદીએ આવ્યો હતો. આ બંને રાજાઓએ વિશાળ રાજબિરુદ ધારણ કર્યા ન હતા, પરંતુ તેમના પછી આવેલ ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 મહારાજાધિરાજનું બિરુદ ધારણ કરી ગુપ્ત સામ્રાજ્યનો પાયો નાખ્યો. મગધમાં પોતાની સત્તા સ્થાપ્યા બાદ લિચ્છવી ક્ષત્રિય કન્યા કુમારદેવી સાથે લગ્ન સંબંધ બાંધી પોતાની પૂર્વીય સીમા મજબૂત બનાવી. ચંદ્રગુપ્ત પ્રથમે ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના કેટલાક ભાગો જીતીને ગુપ્ત સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્ત સંવંત શરૂ કર્યો ઈસવીસન 319-20. આમ ગુપ્ત યુગના પ્રથમ મહત્વપૂર્ણ રાજવી બનવાનો શ્રેય ચંદ્રગુપ્ત પ્રથમને ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર ફાળે જાય છે. સમુદ્રગુપ્ત ઈસવીસન 330 ઈસવીસન 376. સમુદ્રગુપ્તનો ઇતિહાસ આપણને અલ્હાબાદના અશોક સ્તંભ પરના પછીથી લખાયેલ પ્રયાગ પ્રશસ્તિથી જાણીતા અભિલેખમાંથી મળે છે. આ અભિલેખ તેના એક અગ્રીમ અધિકારી અને રાજકવિ હરિશેણ દ્વારા રચિત 33 વાક્યોનો બનેલો છે. સમુદ્રગુપ્તના વિજયો અને ગુપ્ત સત્તાનું વિસ્તરણ. સમુદ્રગુપ્ત એક સફળ સેનાપતિ હતો. યુદ્ધો થકી કરેલા વિજયોને આર્યાવર્તના અથવા ઉત્તરાપથ એટલે કે ઉત્તર ભારતની અને દક્ષિણ પથના એટલે કે દક્ષિણ ભારતના વિજયો તરીકે ઓળખવામાં આવે છે. તેણે ભારતના જુદા જુદા પ્રદેશોમાં કરેલા યુદ્ધોની નોંધ આ પ્રમાણે છે. આર્યાવર્ત એટલે કે ઉત્તરાપથના યુદ્ધો. સમુદ્રગુપ્તના આ વિજયો વિશે કવિ હરિશેણ રચિત સ્તંભલેખ પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી મળે છે. તેના જણાવ્યા અનુસાર સમુદ્રગુપ્ત આર્યાવર્તના 3 મહત્વના રાજાઓનો પરાભવ કર્યો. તેણે અચ્યુત, નાગસેન અને કુલજ નામના રાજાઓ ઉપર યુદ્ધ કરી તેમને જીતી લીધા. અહિચ્છત્ર, ગ્વાલિયર અને કોટાના પ્રદેશમાં આવેલા રાજાઓને તેણે નમાવ્યા. ગંગાખીણ અને તેની આસપાસના પ્રદેશોમાં રહેલી તમામ સત્તાઓને તેણે હરાવી ગુપ્ત સામ્રાજ્યનો પ્રસાર કર્યો. દક્ષિણાપથના યુદ્ધો. સમુદ્રગુપ્તે દક્ષિણાપથના 12 રાજાને હરાવ્યા હતા. તેનો ઉલ્લેખ અલ્હાબાદ પ્રયાગ પ્રશસ્તિમાં છે. તેણે પ્રથમ રાજાઓને જીતી ત્યારબાદ તેને મુક્ત કરી તેની પાસેથી ખંડણી ગ્રહણ કરી. આમ તેણે પોતાનું આધિપત્ય સામંતશાહી પદ્ધતિથી સ્થાપ્યું હોવું જોઈએ. અન્ય વિજયો. સમુદ્રગુપ્તના અન્ય વિજયોમાં બંગાળ, કામરૂપ, નેપાલ, માલવ, યોધેય, મદ્ર અને અભિરો સાથેના યુદ્ધોનો સમાવેશ થાય છે. આ રાજાઓને હરાવીને તમામની પાસેથી તેણે ખંડણી સ્વીકારી. ઘણા બધા રાજાઓએ તેમની પુત્રીના લગ્ન સમુદ્રગુપ્ત સાથે કર્યા. આવી જ રીતે ઉત્તરકાલીન કુષાણો, કેટલાક શક નાયકો, વાયવ્યના વિદેશી શાસકો તથા સિંહલ દેશ એટલે કે શ્રીલંકા સહિતના અનેક ટાપુ રાજ્યના શાસકોએ સમુદ્રગુપ્તનું આધિપત્ય સ્વીકાર્યું. આમ સમુદ્રગુપ્તે મહત્વપૂર્ણ વિજયો દ્વારા નવા જ સ્થપાયેલા ગુપ્ત રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં પરિવર્તિત કરવાનું સાહસ કર્યું. અત્યંત ઝડપથી તેણે આસપાસના વિસ્તારો કબજે કરી ગુપ્ત સામ્રાજ્યની સરહદો વધારી. દૂર દૂરના શાસકોએ તેનું આધિપત્ય સ્વીકાર્યું હતું. એટલા માટે સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય ઈસવીસન 380 ઈસવીસન 412. ગુપ્ત અભિલેખો અનુસાર ચંદ્રગુપ્ત દ્વિતીય સમુદ્રગુપ્તના ઉત્તરાધિકારી તરીકે ગાદી પર આવ્યો. કેટલાક સાહિત્યિક સ્ત્રોતોમાં તેમજ સિક્કાઓમાં એક અન્ય રાજા રામગુપ્તનો ઉલ્લેખ થયો છે. મહાન સંસ્કૃત નાટ્યકાર વિશાખદત્તના નાટક દેવી ચંદ્રગુપ્તમાં ચંદ્રગુપ્ત બીજાએ રામગુપ્તની હત્યા કરી હતી અને ગાદી પર બેઠો હોવાનો ઉલ્લેખ સ્પષ્ટ મળે છે. ઇતિહાસકારોના મત મુજબ ચંદ્રગુપ્ત બીજાનો મોટો ભાઈ રામગુપ્ત ગાદી પર બેઠો અને શક રાજા સામે હાર્યો હતો. રાજ્ય બચાવવા પોતાની રાણી ધ્રુવ સ્વામીની તે શકોને હવાલે કરવા તૈયાર થયો. આ બાબત ગુપ્ત રાજ્ય માટે અપમાન સમાન હતી. ગુપ્તનું ગૌરવ આ ઘટનાથી ખરડાયું હતું. આ સંજોગોમાં ચંદ્રગુપ્ત બીજાએ
ધ્રુવ સ્વામીની દેવીને બચાવવા શક રાજા સામે લડવાનો નિર્ણય લીધો. તેણે ધ્રુવ સ્વામીનીના વેશમાં શક છાવણીમાં જઈ શક રાજાની હત્યા કરી અને વિજય પ્રાપ્ત કર્યો. ત્યાર પછી મંત્રીમંડળની ઈચ્છાનુસાર પોતાના ભાઈ રામગુપ્તની હત્યા કરીને ભાભી ધ્રુવ સ્વામીની સાથે લગ્ન કર્યા. આમ ગુપ્ત રાજ્યનું ગૌરવ પાછું મેળવી તે ગાદી પર બેઠો. કાવ્ય મીમાંસા અને હર્ષચરિતમમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ છે. રામગુપ્તના કેટલાક સિક્કાઓ મળી આવતા સમ્રાટ સમુદ્રગુપ્ત અને સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય વચ્ચેનો 5 વર્ષના શાસનકાળ રામગુપ્તનો હોવાનું માની શકાય. સંકટમાં મુકાયેલ ગુપ્ત સામ્રાજ્યને ઉગારીને વિશાળ સત્તા બનાવવાનું શ્રેય ચંદ્રગુપ્ત બીજાને જાય છે. તેણે નાગવંશીઓ સાથે લગ્ન સંબંધો બાંધ્યા. રાજકુંવરી કુબેર નાગા સાથે તેણે લગ્ન કર્યા હતા. આ કુબેર નાગાથી થયેલ પુત્રી પ્રભાવતીને વાકાટક રાજા રુદ્રસેન બીજા સાથે પરણાવવામાં આવી હતી. તેણે ગુજરાતના શક રાજા રુદ્રસેન ત્રીજાને હરાવી શક રાજ્યને ગુપ્ત સામ્રાજ્યમાં જોડી દીધું. પશ્ચિમ ભારતમાં શક ક્ષત્રપા રાજ્યોને અંત આણી સકારી બિરુદ પ્રાપ્ત કર્યું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ માળવાના વિશાળ પ્રદેશ આ વિજયથી ગુપ્ત સામ્રાજ્યમાં ભળ્યા હતા. આ વિજયની યાદમાં તેણે સિંહ વિક્રમ ઉપાધિ ધારણ કરી હતી. સાંચી પાસે આવેલ ઉદયગીરી ગુફામાં 2 અભિલેખોમાં તેના લશ્કરી વિજયોનો ઉલ્લેખ છે. એક અભિલેખમાં તેને સમગ્ર પૃથ્વી જીતવાનો અભિલાષી પણ કહેવામાં આવ્યો છે. ચંદ્રગુપ્તના બંગાળ વિજયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધા ઉલ્લેખોને આધારે કહી શકાય કે ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો. તેણે સામ્રાજ્યની સીમાઓ પશ્ચિમના સૌરાષ્ટ્રથી લઈને વાયવ્ય હિંદ અને પૂર્વ હિંદમાં બંગાળ સુધી વિસ્તારી હતી. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફા હિયાન ભારતની મુલાકાતે આવ્યો હતો. તેણે ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનતંત્ર વિશે અને તે સમયના ભારત વિશે મહત્વપૂર્ણ માહિતી લખી છે. તે અગત્યની ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે. સાથે સાથે ચંદ્રગુપ્ત દ્વિતીય સાહિત્ય અને કલાનો પુરસ્કર્તા હતો. કાલિદાસ તેના રાજદરબારની મહાન શોભા અને અણમોલ રત્ન સમાન હતા. કુમારગુપ્ત પ્રથમ ઈસવીસન 412 થી ઈસવીસન 455. ચંદ્રગુપ્ત દ્વિતીયનો ઉત્તરાધિકારી તેનો પુત્ર કુમારગુપ્ત હતો. તેના વિશેની માહિતી ભિલસા અભિલેખમાંથી મળી રહે છે. આ અભિલેખ પ્રમાણે 4 સમુદ્ર પાર તેની કીર્તિ પ્રસરી હતી. મંદસોરમાં પણ તેનો શિલાલેખ મળી આવ્યો છે, જેમાં તેને આખી પૃથ્વી ઉપર શાસન કરતો રાજવી કહ્યો છે. દામોદરપુર તામ્રપત્રમાં તે મહારાજાધિરાજ તરીકે ઓળખાય છે. ભારતના મધ્ય અને પશ્ચિમ ભાગોમાંથી તેના અભિલેખો અને સિક્કાઓ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. મગધ, બંગાળ અને ગુજરાત તેના શાસનના મુખ્ય કેન્દ્રો હતા. ચંદ્રગુપ્ત બીજાએ વારસામાં આપેલ સામ્રાજ્યને તેણે સાચવી રાખ્યું. જો કે તેના શાસનમાં છેલ્લા સમયે ભારતમાં વિદેશી આક્રમણો થવાની શરૂઆત થઈ. આ હુણ આક્રમણોનો પણ તેના પુત્રે સફળતાપૂર્વક મુકાબલો કર્યો. તેના પિતાએ અન્ય રાજ્યો સાથે બાંધેલા સંબંધોને તેણે જાળવી રાખ્યા. સ્કંદગુપ્ત ઈસવીસન 455 થી ઈસવીસન 467. કુમારગુપ્ત બાદ ગુપ્ત સામ્રાજ્યના ઉત્તરાધિકારી અને છેલ્લો શક્તિશાળી રાજા સ્કંદગુપ્ત હતો. તેના સમયમાં ભારતમાં વાયવ્ય સરહદે હુણોનો ભય ઊભો થયો. જો કે સ્કંદગુપ્તે હુણોને હરાવ્યા. જૂનાગઢમાંથી તેનો શૈલ્યલેખ મળી આવ્યો છે. એટલે કે પિતાએ વારસામાં આપેલ સામ્રાજ્ય તેણે અકબંધ રાખ્યું. એટલું જ નહીં, જૂનાગઢના શૈલ્યલેખથી તે સાબિત થાય છે કે તે પ્રજાપાલક રાજવી હતો. સ્કંદગુપ્ત પછીના ગુપ્ત શાસકો. સ્કંદગુપ્તના સમય સુધી ગુપ્ત સામ્રાજ્ય વ્યવસ્થિત રીતે ચાલ્યું હોવાના પુરાવા સાંપડે છે. જો કે ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્ય કેટલાક ભાગોમાં વિભાજિત થવા પામ્યું હશે. સ્કંદગુપ્તના અનુગામી રાજાઓમાં બુદ્ધગુપ્ત, વૈનગુપ્ત, ભાનુગુપ્ત, નરસિંહગુપ્ત, બાલાદિત્ય, કુમારગુપ્ત બીજો અને અંતે વિષ્ણુગુપ્તનો સમાવેશ થાય છે. સ્કંદગુપ્ત પછીના શાસકો અગાઉના શક્તિશાળી શાસકો જેવા શાસન કરતા ન હોવાને કારણે ઈસવીસન 550 સુધીમાં ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું. ગુપ્ત સામ્રાજ્યના પતનના કારણો.
હુણોનું આક્રમણ. કુમારગુપ્ત પ્રથમના સમયમાં જ વાયવ્ય સરહદો પર હુણોના આક્રમણનો ભય ઊભો થયો. હુણ ખૂબ શક્તિશાળી અને યુદ્ધપ્રિય જાતિ હતી. તેણે ભારત પર ભયંકર હુમલો કર્યો. જો કે કુમારગુપ્ત તેમને મારી હટાવ્યા. પરંતુ ઈસવીસનની 5મી સદીના અંત ભાગમાં શક્તિશાળી યોદ્ધા અને હુણના નેતા તોરમાણે પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના ભાગ સુધી યુદ્ધો કરી ગુપ્ત સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. તેમના પુત્ર મિહરકુલે માળવામાં અને આસપાસના ક્ષેત્રોમાં સત્તા જમાવી. હુણોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્ય માત્ર ઉત્તર ભારતના અને પૂર્વ ભારતના વિસ્તારો પૂરતું મર્યાદિત થઈ ગયું. ગુજરાત અને દખ્ખણ સાથેની તેના સંબંધોની રેખા તૂટી જવાથી તેણે રાજકીય અને આર્થિક ફટકો પડ્યો અને થોડાક સમયમાં આ મહાન સામ્રાજ્યનું પતન થયું. ગુપ્ત વહીવટી તંત્રની નિર્બળતા. ગુપ્તોનું વહીવટી તંત્ર મૌર્ય સામ્રાજ્ય જેવું વિશિષ્ટ કે આધુનિક પ્રકારનું ન હતું. એટલું જ નહીં, તેમના રાજાઓની નીતિ પણ અવ્યવસ્થિત હતી. તેઓ જીતેલા વિસ્તારોમાં કડક અને અસરકારક વહીવટી નીતિ દાખવવાને બદલે તે વિસ્તાર સ્થાનિક રાજા કે નાયકોને માત્ર ખંડણી સ્વીકારીને પરત આપી દેતા. પરિણામે નિર્બળ ગુપ્ત રાજવીના સમયમાં આવા સ્થાનિક રાજાઓ ફરી પુનઃસ્થાપિત થવા કે સ્વતંત્ર થવા પ્રયત્ન કરતા. આવા નબળા ગુપ્ત સમ્રાટોને કારણે ભારતમાં ઘણી બધી પ્રાદેશિક સત્તાઓનો જન્મ થયો અને પછીથી તેઓ સ્વતંત્ર પણ થયા. ગુપ્ત વહીવટી તંત્રમાં મૌર્ય શાસનતંત્ર જેવી વિશિષ્ટ કર પ્રણાલીનો પણ અભાવ હતો. તેને બદલે તેઓ સામંતવાદી પ્રણાલીથી શાસન ચલાવતા. ગુપ્તોનું વહીવટી તંત્ર. રાજા. વહીવટી તંત્રના કેન્દ્રમાં રાજા હતા. તે ચક્રવર્તી, મહારાજાધિરાજ, વિક્રમાદિત્ય, પરમ ભટ્ટાર્ક, પરમેશ્વર તેમજ પરમ ભાગવત જેવા મહાન બિરુદો ધારણ કરતા. ગુપ્ત સામ્રાજ્યમાં રાજાના દૈવી અધિકારોને સ્થાન મળેલું. અલ્હાબાદ પ્રશસ્તિમાંથી તેમના વહીવટ વિશે માહિતી મળે છે. રાજા શાંતિ અને યુદ્ધના સમયમાં રાજ્યની નીતિ નક્કી કરતો. આક્રમણ સમયે સૈન્યનું સંચાલન કરતો. પ્રજાના રક્ષણની જવાબદારી પોતાને માથે લેતો. બ્રાહ્મણો અને શ્રવણોને રક્ષણ આપતો. વિદ્વાનો અને કલાકારોને સહાય કરતો. તે સર્વોચ્ચ ન્યાયાધીશ હતો અને હિન્દુ ધર્મના નીતિ નિયમો અનુસાર પ્રજાને ન્યાય આપતો. કેન્દ્ર અને પ્રાંતના તમામ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની નિમણૂક પોતે કરતો. આધિપત્ય સ્વીકારનાર રાજ્યના વહીવટમાં તે દખલગીરી કરતો નહીં. વિદેશી બાબતો પણ તેના વડપણ હેઠળ આવતી. મંત્રી પરિષદ અને અધિકારીઓ. રાજાને મદદ કરવા માટે એક મંત્રી પરિષદ રહેતી, જેમની સાથે મંત્રણા કરી રાજા વહીવટી તંત્ર ચલાવતો. મોટેભાગે મંત્રીપદ વારસાગત હતું. મુખ્ય ન્યાયાધીશ મહાદંડનાયક તરીકે ઓળખાતા. પ્રાંતમાં ન્યાય આપવાનું કાર્ય ઉપરીક અને જિલ્લામાં વિષયપતિને સોંપવામાં આવતું. ગામમાં મુખી સામાન્ય કિસ્સાઓમાં ન્યાય આપતા. ચીની પ્રવાસી ફાહિયાનના મત પ્રમાણે ગુપ્ત સામ્રાજ્યમાં મૃત્યુદંડની સજાનો અભાવ હતો. રાજમહેલના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહેવામાં આવતા. રાજ્યમાં થતા સમારોહો અને રાજમહેલના કાર્યક્રમોની વ્યવસ્થા સ્થપતિપાલ નામનો અધિકારી કરતો. દૂતક ગુપ્તચર તંત્ર સાથે સંકળાયેલ અધિકારી હતો. લશ્કર. આપણે આગળ જોયું તેમ રાજા સર્વોચ્ચ લશ્કરી વડો હતો. તે વિશાળ સૈન્ય રાખતો. ગુપ્ત સામ્રાજ્યમાં યુદ્ધ મંત્રીને સંધિ વિગ્રહક કહેવામાં આવતો. તેના હાથ નીચે મહાબલાધિકત નામના લશ્કરી વડાનો ઉલ્લેખ મળે છે. હાથીઓના સેનાના વડાને પિલુપતિ, અશ્વદળના વડાને અશ્વપતિ અને પાયદળના વડાને નરપતિ કહેવામાં આવતા. લશ્કરને રોકડમાં પગાર આપવામાં આવતો. એક વિશિષ્ટ અધિકારી રણભાંડાગારિક નામનો જોવા મળે છે. તે શસ્ત્ર નિર્માણ કરી લશ્કરને પૂરા પાડવાની કાર્યવાહી સંભાળતો. મહેસૂલી તંત્ર. રાજ્યની આવકનો અમુક સ્ત્રોત જમીન મહેસૂલ હતું. ગોપાશ્રમીન અને અક્ષપટલાધિકૃત મહેસૂલ મંત્રી તંત્રના સર્વોચ્ચ વડા હતા. તેઓ મહેસૂલ નક્કી કરવાનું અને તેનો હિસાબ રાખવાનું કામ કરતા. દસ્તાવેજ તૈયાર કરી અને તેને દફતરે રાખનાર અધિકારીને પુસ્તપાલ કહેવામાં આવતા. તે જમીનનું સર્વેક્ષણ અને માપ કરાવતો. રાજ્યનું સમગ્ર તંત્ર મહેસૂલી તંત્રની સુચારુ નીતિને આભારી હોવાથી
રાજા પોતે પણ મહેસૂલના વહીવટી તંત્રમાં ખૂબ જ કાળજી લેતા. કામાંદકના નીતિસાર અને નારદ સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે ગુપ્ત સામ્રાજ્યમાં મહેસૂલનો દર આવકનો 6થો ભાગ હતો. આ સિવાય વેપારીઓએ વાણિજ્ય કર, જેને શુલ્ક કહેવામાં આવતો, વિષ્ટિ એટલે કે વેટ અને બલિ જેવા અન્ય પ્રકારના કર રૂપે લેવાનો રાજાનો અધિકાર હતો. રાજકુળની જમીન અને જંગલમાંથી મળતી આવક રાજાની પોતાની ગણાતી. એટલું જ નહીં, પાળા ખાણોમાંથી મળતા ખનિજ તત્વો પર અને રત્નો ઉપર રાજાનો અધિકાર રહેતો. મીઠાના ઉત્પાદન પર રાજા કર લેતા. ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા. કૃષિ. ગુપ્તોના અભિલેખોમાં જમીનના વિવિધ પ્રકારોનો ઉલ્લેખ છે. જેમ કે ખેડાતી જમીનને ક્ષેત્ર કહેવાતી, તો પડતર જમીન અપ્રહત તરીકે ઓળખાતી. અભિલેખો પરથી જણાય છે કે રાજાનું એ કર્તવ્ય છે કે પડતર જમીનને ખેડવા યોગ્ય બનાવે. જમીનનું વર્ગીકરણ તેની ફળદ્રુપતા અને ઉપયોગિતાના આધારે કરવામાં આવતું. જમીન માપણી માટે નિવર્તન, કુલ્યવાપ અને દ્રોણવાપ જેવા શબ્દો વપરાતા. ઘઉં, જવ, ડાંગર, કઠોળ, શાકભાજી, કપાસ અને શેરડી જેવા મુખ્ય પાકો હતા. તેઓ મકાઈ, બટેટા કે ટામેટા જેવા પાકોથી અજાણ હતા. ગુપ્ત સામ્રાજ્યમાં સિંચાઈને મહત્વ આપવામાં આવ્યું. સૌરાષ્ટ્રના સુદર્શન તળાવનું સ્કંદગુપ્તના સમયમાં ફરીથી સમારકામ કરવામાં આવ્યું. કૂવામાંથી પાણી ખેંચવાની પદ્ધતિ પણ પ્રચલિત હતી. ઘડા અને સાંકળને ચક્રગતિમાં રાખીને ઘડા સતત ભરાતા રહે અને બહાર ખેતરમાં બનાવેલ પાકા થાળામાં ખાલી થતા રહે તેવી વૈજ્ઞાનિક ગોઠવણી કરવામાં આવતી. આ યંત્રને ઘટ્ટી યંત્ર કે અરઘટ તરીકે ઓળખવામાં આવતું. ઘટ્ટી યંત્રની મદદથી ખેતરમાં થતી સિંચાઈની પદ્ધતિનું મહત્વપૂર્ણ વર્ણન બાણભટ્ટના હર્ષચરિતમાં પણ જોવા મળે છે. શેરડી જેવા પાકનું ઉત્પાદન ઘટ્ટી યંત્રની મદદથી કરવામાં આવતું. બંગાળમાં જળાશયોના વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવતો. આમ સિંચાઈની વિવિધ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવતી. તેમ છતાં ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી બહુ વિશાળ પાયા પર સિંચાઈ યોજના દેખાતી નથી. ગુપ્તકાળના અભિલેખોમાં વિભિન્ન ધર્મ સંસ્થાનોને જમીન ભેટ આપવામાં આવતી હતી, જેને ધર્મદેય કહેવામાં આવતી. તેના ઉલ્લેખો ખાસ્સા મળે છે. અધિકારીઓને પણ પુરસ્કાર રૂપે જમીન ભેટ આપવામાં આવતી. આવો જમીન મેળવનાર ઉચ્ચ વર્ગ પણ ઊભો થયો, જેને ઉચ્ચ સામાજિક દરજ્જો પણ મળતો. શાસકો પાસેથી આવી રીતે જમીન મેળવનાર અને મોટા જમીનદારોની તુલનાએ સામાન્ય ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી. ભૂમિદાનની પ્રથાને કારણે ખેડૂતોનો સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો બન્યો. ગુલામી પ્રથા પણ ખેતીમાં જોવા મળે છે. તેમનું આર્થિક શોષણ પણ થતું. વાત્સાયનના કામસૂત્રમાં બલિકો એટલે કે જમીનદારોની યાતનાઓનો ભોગ બનનાર દાસદાસીઓનું હૃદયદ્રાવક વર્ણન જોવા મળે છે. અનેક વિસ્તારોમાં નાના નાના રાજ્યોનો ઉદય થવાને કારણે ખેડૂતો પણ આવા રાજ્યોમાં વહેંચાયા. આવા નાના રાજ્યોએ ખેડૂત પર કરવેરા નાખ્યા અને વેઠ પ્રથા પણ ઊભી કરી. આમ આધુનિક ટેકનોલોજીયુક્ત કૃષિનો અભાવ જોવા મળે છે. તેમ છતાં કપાસ અને શેરડી જેવા પાકોથી ભારતની કૃષિમાં ઉન્નત પરિસ્થિતિ ઊભી થઈ હતી. વેપાર અને હુન્નર ઉદ્યોગો. ગુપ્તકાળમાં હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનો વિકાસ અસાધારણ હતો. હુન્નર ઉદ્યોગોમાં અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને માટીના વાસણો, ધાતુના ઓજારો, સોના ચાંદીના આભૂષણો, હાથીદાંતની વસ્તુઓ, સુતરાઉ અને રેશમી કાપડ મોટા પ્રમાણમાં ઉત્પાદિત થતી હતી. મોજ શોખની ઘણી ચીજો બહારથી આવતી હતી. સુરમા અને પટ્ટવસ્ત્ર જેવી ઉત્તમ રેશમી કાપડની જાતો આ સમયમાં જોવા મળે છે. અમરકોશ અને બૃહદ સંહિતા તથા મંદસૌરના અભિલેખમાં આવી અનેક ચીજોની યાદી જોવા મળે છે. ગુપ્તકાલીન ભારતમાં તક્ષશિલા, અહિક્ષત્ર, મથુરા, પાટલીપુત્ર, કૌશાંબી, ભરૂચ જેવા હુન્નર ઉદ્યોગ અને વેપાર વાણિજ્યના અગત્યના કેન્દ્રો હતા. ગુપ્તકાળમાં વેપાર વાણિજ્ય સંગીન હતો. તેના પુરાવા તરીકે તેમના સોનાના સિક્કાને ટાંકી શકાય તેમ છે. આ સિવાય ગુપ્ત રાજાઓએ તાંબા,
ચાંદી અને શીશાના સિક્કાઓ પડાવ્યા હતા. તે વેપાર વાણિજ્યમાં વપરાતા. ગુપ્ત વહીવટી તંત્રમાં અને સાર્થવાહ વહીવટી તંત્રમાં પણ તે મોખરાનું સ્થાન ધરાવતા હતા. પાટલીપુત્ર અને ઉજ્જૈની પણ રાજધાનીના શહેરો હોવા ઉપરાંત વેપાર વાણિજ્યના મહત્વના કેન્દ્રો હતા. વેપારીઓ અને કારીગરોના પોતાના સંગઠનો હતા. તેને શ્રેણી કહેવામાં આવતી. શ્રેણીના સભ્યો માટે સંઘના નીતિ નિયમો પાળવા અનિવાર્ય હતા. શ્રેણીને ઘણીવાર મહાજન તરીકે ઓળખવામાં આવતી. ધર્મશાસ્ત્રોમાં કારીગરોને જુદી જુદી શ્રેણીઓની ચર્ચા કરવામાં આવી છે. જો કે તેમનો સામાજિક દરજ્જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કરતાં નિમ્ન કોટીનો ગણવામાં આવતો હતો. ગુપ્તકાલીન સમાજ. હિન્દુ વર્ણ વ્યવસ્થાની સાથે સાથે જ્ઞાતિ વ્યવસ્થા પણ ગુપ્તકાળમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ આદર્શ સમાજ વ્યવસ્થાની જાળવણી રાજાએ કરવાની હતી. બ્રાહ્મણોનું સ્થાન વધુ મહત્વનું બન્યું. આ સમયમાં ધર્મસૂત્રોમાં નવી જાતિઓનો ઉદ્ભવ અને મિશ્ર જાતિઓની સંખ્યા ખાસ્સી જોવા મળે છે. વિદેશી યોદ્ધાઓને અર્ધક્ષત્રિય કે પતિત ક્ષત્રિય કહેવામાં આવતા. ગુપ્તકાળમાં અનેક નવી જ્ઞાતિઓ જોવા મળે છે. ધીમે ધીમે એ જ્ઞાતિઓએ વર્ણનું સ્વરૂપ લીધું. બ્રાહ્મણો વર્ણ વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને હતા. તેઓ સંસ્કૃતિ, વિદ્યા અને પુરોહિતના કાર્યો સાથે સંકળાયેલા હતા. રાજસત્તાની ખૂબ નિકટ હતા. વિદ્વાન બ્રાહ્મણોને ખૂબ પ્રોત્સાહન મળતું. સમાજમાં મહિલાઓનું સ્થાન ઠીક ઠીક હતું. એ સમયે વાકાટક રાણી પ્રભાવતી ગુપ્ત જેવી શક્તિશાળી સ્ત્રીઓની માહિતી મળતી હોવા છતાં મોટાભાગની સ્ત્રીઓ તેમના અધિકારોથી વંચિત હતી. તેઓ આદર્શ માતા અને આદર્શ પત્ની તરીકે જીવે તે અપેક્ષિત હતું. સ્ત્રીઓ ધીમે ધીમે શિક્ષણ અને શાસન વ્યવસ્થાથી દૂર થતી જતી હતી. ગુપ્ત સમાજ જીવનમાં નગરો અને ગામોમાં રહેતા લોકો વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે. કામસૂત્રમાં નગરમાં રહેતા જીવન પર ખાસ્સું લખાણ પ્રાપ્ત થાય છે. શહેરી સમૃદ્ધિને કારણે નગરવાસીઓ મોજશોખભર્યું જીવન જીવતા, જ્યારે ગ્રામીણ પ્રજા શિક્ષણ અને ટેકનોલોજીથી દૂર રહેતી હોવાને કારણે સામાન્ય પ્રકારનું જીવન જીવતી. ગુપ્તકાલીન સાહિત્ય. સાહિત્યના ક્ષેત્રે ગુપ્તકાળ સુવર્ણકાળ હતો. બહુ મોટા પ્રમાણમાં ધાર્મિક અને ધર્મેતર સાહિત્ય આ કાળમાં રચાયું છે. રામાયણ, મહાભારત, પુરાણો વગેરે હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથો ગુપ્તકાળમાં જ પૂર્ણ થયા. એટલું જ નહીં, વિષ્ણુના અવતાર તરીકે રામ અને કૃષ્ણનું મહત્વપૂર્ણ સ્થાન ગુપ્તકાળમાં જોવા મળે છે. પુરાણોનું સર્જન ખાસ કરીને આ કાળમાં થયું. પુરાણોમાં દેવી દેવતાઓની કથાઓ, કર્મકાંડો, વ્રતો, પૂજા પદ્ધતિઓ, તીર્થયાત્રાઓ જેવી હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી બાબતોનું વિવરણ જોવા મળે છે. વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ વગેરે વિષ્ણુ સાથે સંકળાયેલા પુરાણની રચના આ કાળમાં થઈ, તો શિવ સાથે સંકળાયેલ પુરાણોમાં અગત્યના શિવ પુરાણની રચના ગુપ્ત કાળમાં થઈ. ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારો પર રચાયેલ પુરાણો પણ ગુપ્ત કાળમાં જ લખાયા, જેમાં વામન પુરાણ, વરાહ પુરાણ અને નૃસિંહ પુરાણનો સમાવેશ થાય છે. સામાન્ય લોકો માટે પુરાણો બહુ જ મહત્વપૂર્ણ હતા. ગુપ્તકાળમાં હિન્દુ કાયદા વિષયક પુસ્તકો, જેને સ્મૃતિ કહેવામાં આવે છે, તેનું લખાણ પણ આપણને મળી આવે છે. ખાસ કરીને આવી સ્મૃતિઓમાં નારદ સ્મૃતિ ખાસ ઉલ્લેખનીય છે. આ ગ્રંથોમાં સ્થાનિક અને આર્થિક નિયમો અને તેના પેટા નિયમો પણ જોવા મળે છે. સ્ત્રીઓના આર્થિક અધિકારો વિશે પણ તેમાં ચર્ચા થયેલી છે. સાહિત્યના ક્ષેત્રે ગુપ્તકાળ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. સંસ્કૃત ભાષામાં મહત્વપૂર્ણ સાહિત્ય રચનાઓ આ કાળમાં થઈ. સંસ્કૃત સાહિત્યના મહાનતમ કવિ કાલિદાસ 5મી સદીમાં ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારની શોભા હતા. ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં તેમનું સાહિત્ય જાણીતું છે. વિશ્વની અનેક ભાષાઓમાં તેમના સાહિત્યના અનુવાદો થયા છે. તેમની પ્રમુખ રચનાઓમાં મેઘદૂતમ, અભિજ્ઞાન શાકુંતલ, રઘુવંશ, કુમાર સંભવમ તેમજ ઋતુસંહારનો સમાવેશ થાય છે. તેમની રચનાઓમાં સંસ્કૃત ભાષાનો ઉચ્ચતમ પ્રયોગ જોવા મળે છે.
કાલિદાસ સિવાય અન્ય મહત્વપૂર્ણ સંસ્કૃત સાહિત્યકાર શૂદ્રક અને વિશાખદત્ત હતા. તેમણે અનુક્રમે મૃચ્છકટિકમ તથા મુદ્રા રાક્ષસની રચના કરી, જે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. ગુપ્તકાલીન કલા. ગુપ્તકાલીન કલા મોટેભાગે હિન્દુ અને બૌદ્ધ ધર્મ આધારિત દેખાય છે. ખાસ કરીને બૌદ્ધ ધર્મે ગુપ્તકાલીન કલાને ખૂબ જ પ્રભાવિત કરી છે. મથુરા, સારનાથ, અજંતા અને ઇલોરા ગુપ્તકાલીન કલાના વિશ્વવિખ્યાત સ્થળો છે. અજંતાની ગુફાઓ તેમાં સર્વશ્રેષ્ઠ છે. મહાત્મા બુદ્ધ અને તેમની સાથે સંકળાયેલ જાતક કથાઓનું વર્ણન કરતા ચિત્રો અજંતાની ગુફામાં જોવા મળે છે. 1500 વર્ષ કરતાં પણ વધારે જૂના આ ચિત્રોના રંગો આજે પણ એવા ને એવા જ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનએ અજંતાની ગુફાઓને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરી છે. મંદિર નિર્માણની મહત્વપૂર્ણ શરૂઆત પણ ગુપ્તકાળમાં જ થઈ. ઉત્તર ભારતમાં મંદિર સ્થાપત્ય કલાને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. નાગર શૈલીના બે સુવિખ્યાત મંદિરો સર્વપ્રથમ ઉત્તર પ્રદેશના કાનપુરના ભીતર ગામમાં અને ઝાંસીના દેવગઢ ખાતે મળી આવ્યા છે. આ બંને મંદિરો ક્રમશઃ ઈંટ અને પથ્થર દ્વારા બનેલા છે. તેના કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ છે. ગુપ્તકાલીન મુદ્રા અને સિક્કાઓ કલાના મહત્વપૂર્ણ પુરાવા છે. તેના પર ગુપ્ત સમ્રાટોનું વર્ણન અને ચિત્રણ જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણા વગાડતા સોનાના સિક્કા ગુપ્તકાળમાં સંગીતનું મહત્વ સ્પષ્ટ કરે છે. ગુપ્ત રાજાઓએ અશ્વમેઘ યજ્ઞની મુદ્રાઓ પણ પ્રચલિત કરી હતી. ખાસ કરીને વિષ્ણુ અને ભગવાન શંકરની પૂજા ઉપાસના સાથે સંકળાયેલ મુદ્રાઓ અને સ્થાપત્યો મોટા પ્રમાણમાં મળી આવે છે. ગુપ્તકાલીન ધર્મ. ગુપ્ત રાજાઓએ ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા ભાગવત સંપ્રદાયને આશ્રય આપ્યો હતો. તેઓ પોતાને પરમ ભાગવત કહેતા હતા, પરંતુ અન્ય તમામ ધર્મો પ્રત્યે તેમણે સહિષ્ણુ નીતિ અપનાવી હતી. ગુપ્તકાળમાં ભારતની યાત્રાએ આવેલા પાહિયાને સ્પષ્ટ જણાયું છે કે ગુપ્તોના સમયમાં બૌદ્ધ ધર્મની મહત્વપૂર્ણ પ્રગતિ થઈ. ભાગવત પંથ વિષ્ણુ અને તેના અવતારોની પૂજા પર આધારિત હતો, જેમાં ભક્તિનો મહિમા જોવા મળે છે. ભગવદ્ ગીતા તેનું સર્વશ્રેષ્ઠ પ્રદાન છે. સાથે સાથે વિષ્ણુના 10 અવતારોના ગુણો લોકપ્રિય બનાવવા આ સમયે પુરાણોની રચના થઈ, તો મંદિરોમાં ભગવાનની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી. દક્ષિણ ભારતમાં પણ શૈવ અને વૈષ્ણવ સંતોએ આ બંને ધર્મને લોકપ્રિય બનાવ્યા. તેમનો હેત પણ ભક્તિના સિદ્ધાંતો ઉજાગર કરવાનો હતો. આ સમયમાં તાંત્રિક વિદ્યાનો ઉદય પણ આપણને જોવા મળે છે. નેપાળ, આસામ, બંગાળ, ઓરિસ્સા અને મધ્ય ભારતના તેમજ દક્ષિણ ભારતમાં આ પ્રકારના પુરાવા પ્રાપ્ત થયા છે. બ્રાહ્મણોએ જનજાતીય દેવતાઓ, દેવીઓ અને તેમના કર્મકાંડોને પણ સ્વીકારી લીધા હતા. આ રીતે તંત્રવાદનો ઉદય બ્રાહ્મણ અને જનજાતિ પ્રજાનો મિશ્રણ હતો. તંત્ર વિદ્યામાં સ્ત્રીને શક્તિનું કેન્દ્ર દર્શાવવામાં આવે છે. તંત્રના સિદ્ધાંતનો તમામ ધર્મો પર મહત્વપૂર્ણ પ્રભાવ પડ્યો. શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મોમાં તંત્ર સિદ્ધાંતોને પરિણામે શક્તિ પૂજાનો પ્રારંભ થયો. વિજ્ઞાન અને ટેકનોલોજી. સાહિત્ય અને કલાની જેમ ગુપ્તકાળમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખાસો વિકાસ થયો હતો. ખાસ કરીને ખગોળ વિજ્ઞાનનો મહત્વપૂર્ણ વિકાસ જોવા મળે છે. 5મી સદીમાં એક મહાન ખગોળ વિજ્ઞાની અને ગણિતજ્ઞ આર્યભટ્ટ થઈ ગયા, જેમણે ભારતના ખગોળ વિજ્ઞાન પર આધારિત સર્વશ્રેષ્ઠ ગ્રંથ આર્યભટ્ટિયમની રચના કરી હતી. તેમણે સૌ પ્રથમ વખત સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તે સૂર્યની આસપાસ ઘૂમે છે, જેને કારણે સૂર્યગ્રહણ થાય છે. એટલું જ નહીં, તેમણે શૂન્યની શોધ કરી હતી અને દશાંશ પદ્ધતિનો પ્રથમ વખત પ્રયોગ કર્યો હતો. આમ ગણિત અને ખગોળના ક્ષેત્રે વિશ્વભરમાં તેમનું માન પ્રદાન રહ્યું છે. વરાહમિહિર પણ આ કાળે થયેલ મહાન ખગોળ વિજ્ઞાની હતા.
તેમણે ખગોળની વિભિન્ન પદ્ધતિઓ પર આધારિત પંચસિદ્ધાંતિકા નામનો મહાગ્રંથ રચ્યો હતો. તેમના જેવા જ એક ગણિતજ્ઞ જેમણે બ્રહ્મસ્ફુટ નો સિદ્ધાંત આપ્યો હતો. ગુપ્તકાળમાં ધાતુ સાથે સંકળાયેલ નવીન ટેકનોલોજીનો વિકાસ થયો. આ ટેકનોલોજી આપણને ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિઓમાં જોવા મળે છે. મેહેરોલી સ્થિત લોહસ્તંભ પણ ગુપ્તકાલીન ધાતુ ટેકનોલોજીનો વિકાસ દર્શાવે છે. 1500 વર્ષ જૂના આ સ્તંભને હજુ સુધી કાટ લાગ્યો નથી. રંગો બનાવવાની ટેકનિક પણ ગુપ્તકાળમાં ખૂબ વિકસી હતી અને પાક રંગોનો પ્રયોગ આપણને અજંતાની ગુફાઓમાં થયેલો જોવા મળે છે. ગુપ્ત સામ્રાજ્ય પછીનું ભારત. ઈસવીસનની છઠ્ઠીમાં ગુપ્ત સામ્રાજ્યનું પતન થવાથી ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદય થયો. ગુપ્ત આધિપત્યો નીચે રહેલા કેટલાક વંશોએ પણ પોતાને સ્વતંત્ર ઘોષિત કરી નવીન રાજ્યો ઊભા કર્યા. મોખરીઓ, મગધના ઉત્તરકાલીન ગુપ્ત, પુષ્યભૂતિઓ, વર્મનો, મૈત્રકો અને ગૌડ વગેરેએ પોતાના નવા જ રાજ્યો ઊભા કર્યા. આ પ્રકરણમાં આપણે તેમના ઇતિહાસને સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને હર્ષવર્ધન, જેને પ્રાચીન ભારતના છેલ્લા હિન્દુ રાજવી કહેવામાં આવે છે, તેના વિશે અગત્યની માહિતી મેળવીશું. પ્રાદેશિક સત્તાઓ. ભારતના ઇતિહાસમાં કોઈ એક શક્તિશાળી સત્તાના અભાવમાં વિવિધ પ્રદેશોમાં અનેક પ્રાદેશિક સત્તાનો ઉદય હંમેશા થતો રહ્યો છે. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, તેથી તેના પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસમાં આ પ્રકારનું વાતાવરણ અવારનવાર જોવા મળે છે. ગુપ્ત સામ્રાજ્ય પણ એક શક્તિશાળી સત્તા હોવાથી તેણે ભારતના મોટા ભાગ પર પોતાનું રાજ્ય કર્યું. પરંતુ તેના પતન બાદ બહુ જ ઝડપથી અનેક પ્રાદેશિક સત્તાઓ સત્તા સ્થાને આવી. તેનો સંક્ષિપ્ત ઉલ્લેખ આપણે કરીશું. યશોવર્મન એટલે કે મંદસૌર. કુમારગુપ્તના શાસનમાં પશ્ચિમ માળવાના સામંત બંધુવર્મન મંદસૌર પર શાસન કરતો. મંદસૌરના એક શિલાલેખમાં યશોવર્મન નામના એક પ્રતાપી રાજાનો નિર્દેશ છે. ઈસવીસન 528માં તે સત્તા પર આવ્યો. ઈસવીસન 543 સુધી તેણે રાજ કર્યું હતું. મંદસૌરના અભિલેખમાં તેને મહાન વિજેતા તરીકે આલેખવામાં આવ્યો છે. તેણે હુણોને પણ પરાજય આપ્યો હતો. મૌખરી. ઈસવીસનની 5મી સદીના અંતમાં કનોજના મૌખરીઓએ સત્તા મેળવી. મૌખરીઓ પતંજલિની રચનાઓમાં પણ દેખાય છે. ગયાના યજ્ઞવર્મન ઈસવીસન 554ની આસપાસ સત્તા પર આવ્યો તેવો ઉલ્લેખ છે. યજ્ઞવર્મન, શાર્દુલવર્મન અને અનંતવર્મન એ પ્રારંભિક મૌખરી રાજાઓ છે, જેમણે મોટેભાગે સામંત બિરુદ ધારણ કર્યું છે. તે દર્શાવે છે કે તેઓ ગુપ્ત રાજાઓના ખંડિયા રાજાઓ અથવા તો સામંતો હતા. અસીરગઢના તામ્રપત્રમાંથી કનોજના ઈશાનવર્મન અને સર્વવર્મનનો સમાવેશ થાય છે. ઈશાનવર્મને સ્વતંત્ર રાજ્ય શરૂ કર્યું હતું. આ મૌખરી રાજાઓએ ઉત્તરકાલીન ગુપ્ત વંશના દામોદર ગુપ્તને હરાવ્યો. મૌખરી વંશનો છેલ્લો રાજા ગ્રહવર્મન હતો. તેણે થાનેશ્વરના પ્રભાકર વર્મનની પુત્રી અને રાજા હર્ષની બહેન રાજેશ્રી સાથે લગ્ન કર્યા. માળવાના રાજા દેવગુપ્તે કનોજ પર આક્રમણ કરી ગ્રહવર્મનની હત્યા કરી. પરિણામે મૌખરી શાસનનો અંત આવ્યો. અર્વાચીન ઉત્તર પ્રદેશ અને મગધ પર તેમણે શાસન ચલાવ્યું હતું. વલ્ભીનો ઉદય. ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય ઈસવીસન 467 સુધી રહ્યું. ત્યાર પછી થોડા જ સમયમાં મૈત્રક કુળના સેનાપતિ ભટ્ટાર્ક ગુજરાતમાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી. તેણે પોતાની રાજધાની વલ્ભીમાં સ્થળાંતરિત કરી તેનો વિકાસ કર્યો. ભટ્ટાર્ક શિવભક્ત હતો. તેના અનુગામી ધરસેન પહેલાએ તેના પૂર્વજની જેમ જ સત્તાવાર રાજપદવી ધારણ કરી ન હતી. તેઓ મૈત્રકો તરીકે ઓળખાતા. આ વંશના ત્રીજા રાજા દ્રોણસિંહે મહારાજાધિરાજ પદવી ધારણ કરી. ઈસવીસન 500 શક્તિશાળી રાજ્ય પરંપરાનો પ્રારંભ કર્યો. મૈત્રક વંશનો ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનોમાં અનેક ભૂમિદાન મળી આવ્યા છે.
મૈત્રક રાજાઓએ લગભગ 8મી સદીની શરૂઆત સુધી સમગ્ર ગુજરાતમાં સત્તા ધરાવી હતી. રાજપૂતાનાના ગુર્જર. ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ દક્ષિણ રાજસ્થાનમાં ગુર્જર રાજવંશ સ્થપાયો. આ ગુર્જરો હુણોની સાથે વિદેશથી આવેલા હોવાનું કેટલાક ઇતિહાસકારો માને છે. તેઓ હિમાચલથી વિંધ્ય સુધીના પ્રદેશમાં, ખાસ કરીને રાજસ્થાન વસ્યા હતા. પંજાબ, રાજસ્થાન અને ગુજરાત એમ ત્રણેય રાજ્યોમાં તેમણે વસવાટ કર્યો. 6ઠ્ઠી સદીમાં દક્ષિણ રાજસ્થાનમાં તેમણે પોતાનું રાજ્ય સ્થાપ્યું. તેમના નામ પરથી દક્ષિણ રાજસ્થાન ગુર્જર દેશ તરીકે ઓળખાયું. રાજસ્થાનમાં હરિશ્ચંદ્રએ ગુર્જર રાજ્યનો પાયો નાખ્યો. તેના સંતાન પ્રતિહાર તરીકે ઓળખાયા. તે પરથી ઇતિહાસકારો માને છે કે હરિશ્ચંદ્ર અને તેના પૂર્વજો કોઈ રાજ્યના પ્રતિહાર તરીકે કામ કરતા હશે અને ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ રાજકીય અવ્યવસ્થાનો લાભ લઈ મારવાડમાં પોતાનું શાસન સ્થાપ્યું હશે. તેના વંશજોએ દક્ષિણ ગુજરાત સુધી રાજ્ય વિસ્તાર કર્યો હતો. યુઆન સ્વાંગે ગુર્જર દેશની મુલાકાત ઈસવીસન 641 લીધી. તેનું પાટનગર ભીલમાલ કે શ્રીમાલ હતું તેમ તેણે જણાવ્યું છે. વર્તમાનમાં આ સ્થળ ભીલમાલ તરીકે ઓળખાય છે. સિંધના આરબ જુનેદે ગુર્જર દેશ પર હુમલો ઈસવીસન 726 કરી તેમને હરાવ્યા. પરિણામે રાજસ્થાનના ગુર્જર રાજ્યની સત્તા અસ્ત પામી. દક્ષિણ ગુજરાતના નાંદીપુરી. દક્ષિણ ગુજરાતમાં આવેલ નાંદીપુરી એટલે કે નાંદોદમાં સામંત દદ્દે અલગ રાજ્યની સ્થાપના કરી. તેઓ ગુર્જર હતા. મોટેભાગે આ દદ્દ હરિશ્ચંદ્રનો મોટો પુત્ર હતો તેમ ઇતિહાસકારો જણાવે છે. એટલે કે ગુજરાતના નાંદીપુરી એ ગુર્જર રાજવંશનો જ એક ભાગ હતો. તેમણે અંકલેશ્વર અને સંખેડાની આસપાસના વિસ્તારમાં શાસન કર્યું. હર્ષ અને વલ્લભીના ધ્રુવસેન વચ્ચે થયેલા યુદ્ધ સમયે દદ્દ વલ્લભીના પક્ષે રહ્યા. તેના પુત્ર જયભટ્ટ અને તેના બાદ દદ્દ ત્રીજાએ રાજ્ય વિસ્તાર કર્યો. દદ્દ ત્રીજાએ વલ્લભીના મૈત્રકો પાસેથી ભરૂચ પ્રદેશ જીતી લઈ સામ્રાજ્ય વિસ્તાર કર્યો. તેણે નાંદીપુરને બદલે પોતાની રાજધાની ભરૂચમાં રાખી. આ વંશનો છેલ્લો રાજા જયભટ્ટ ચોથો હતો. રાષ્ટ્રકૂટ રાજા દંતીદુર્ગે પોતાની સત્તા વિસ્તારમાં આ ગુર્જર રાજ્યનો અંત આવ્યો. ઉત્તર અને વાયવ્ય બંગાળના ગૌડ રાજા શશાંક શક્તિશાળી રાજા હતો. આસામમાં કામરૂપ અને દેવક જેવા 2 રાજ્યો જોવા મળે છે. ઓરિસ્સામાં ઈસવીસનની 6ઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં 2 સ્વતંત્ર રાજ્યોનો ઉદ્ભવ થયો, જેમાં બાલાસોરથી પુરીનું માન રાજ્ય અને કોંગોડાનું શૈલોદવ રાજ્ય તે ચિલ્કા સરોવરથી ગઝમ જિલ્લાના મહેન્દ્રગીરી પર્વત સુધી વિસ્તરેલું હતું. જો કે શશાંક અને કનોજના હર્ષવર્ધનના ઉદયને કારણે તેનો મોટો ફટકો પડ્યો હતો. થાણેશ્વર અને કનોજના પુષ્યભૂતિઓ. પુષ્યભૂતિ કુળે શરૂઆતમાં થાણેશ્વર એટલે કે હરિયાણા અને પછીથી કનોજ એટલે કે ઉત્તર પ્રદેશમાં શાસન કર્યું. તેમનો ઇતિહાસ જાણવા માટે બાણભટ્ટ રચિત હર્ષચરિતમ અને વિખ્યાત ચીની યાત્રી યુઆન સ્વાંગના લખાણો ખૂબ જ મહત્વના છે. સાથે સાથે કેટલાક અભિલેખો અને સિક્કાઓમાંથી પણ આ વંશની માહિતી આપણને મળે છે. હર્ષચરિતમાં દર્શાવ્યા પ્રમાણે રાજા પુષ્યભૂતિએ થાણેશ્વરમાં પુષ્યભૂતિ વંશનો પાયો નાખ્યો. વાંસખેડા અને મધુબન અભિલેખોમાં આ વંશના 5 રાજાઓનો ઉલ્લેખ મળે છે. તે પ્રમાણે શરૂઆતના 3 રાજા સર્વસત્તાધીશ સમ્રાટો ન હતા. ચોથા રાજા પ્રભાકર વર્ધને મહારાજાધિરાજની ઉપાધિ મેળવી. તે સ્વતંત્ર સમ્રાટ હતો તેમ સ્પષ્ટ કરે છે. તેણે પોતાની પુત્રી રાજેશ્રીનું લગ્ન મૌખરી રાજા ગ્રહવર્મન સાથે કરાવ્યું. થાણેશ્વર પર હુણોના આક્રમણનો ભય ઊભો થયો. પ્રભાકર વર્ધને પોતાના પુત્ર રાજ્યવર્ધનને હુણો વિરુદ્ધ લડવા મોકલ્યો, પરંતુ તેઓ એટલે કે પ્રભાકર વર્ધન અચાનક બીમાર પડતા રાજ્યવર્ધને પાછા ફરવું પડ્યું હતું. થોડા સમયમાં પ્રભાકર વર્ધન અવસાન પામ્યા. આ જ સમયે માળવાના રાજાએ ગ્રહવર્મનને મારીને
રાજેશ્રીનું અપહરણ કર્યું. શશાંકે માળવાના રાજાને મદદ કરી. પરિણામે થાણેશ્વર અને કનોજ પર ખતરો ઊભો થયો. જો કે રાજ્યવર્ધને માળવાને હરાવ્યું, પરંતુ ગોંડ રાજા શશાંકે દગાથી તેની હત્યા કરી નાખી. આમ એક સાથે થાણેશ્વર અને કનોજ રાજા વગરના રાજ્ય થયા. આવા સમયે રાજ્યવર્ધનના નાના ભાઈ હર્ષવર્ધન પર આ બંને રાજ્યો સંભાળવાની અને પોતાની બહેનને બચાવવાની તથા પોતાના ભાઈની હત્યાનો બદલો લેવાની ખૂબ મોટી જવાબદારી આવી પડી. સમ્રાટ હર્ષવર્ધન ઈસવીસન 606 થી ઈસવીસન 647. હર્ષે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં થાણેશ્વરની ગાદી પર રાજ્યારોહણ કર્યું. તેની સામે વિકટ જવાબદારીઓ મોં ફાડીને ઊભી હતી. એક તરફ શશાંકનો ભય હતો અને બીજી તરફ પોતાની બહેન રાજેશ્રીનું અપહરણ થયું હતું. કનોજની ગાદી ખાલી હતી. આવા સંજોગોમાં તેણે ગોળ તરફ કૂચ કરી. સાથે સાથે પોતાની બહેનને શોધવાની કામગીરી પણ શરૂ કરી. જંગલમાંથી પોતાની બહેન રાજેશ્રીને બચાવીને તે કનોજ પાછો ફર્યો. રાજેશ્રીને નાનો પુત્ર હોવાને કારણે હર્ષે કનોજમાં જ કનોજ અને થાણેશ્વર એમ બંનેનું શાસન શરૂ કર્યું. ગાદી પર આવ્યા બાદ હર્ષે વલ્લભીના મૈત્રકો, ગુર્જરો, દખ્ખણના ચાલુક્યો અને પૂર્વમાં મગધ અને ગોળ રાજ્યો સાથે યુદ્ધો કર્યા. ગુજરાતના વલ્લભીના મૈત્રકો ઘણા શક્તિશાળી હતા. વલ્લભીના રાજા ધ્રુવસેન બીજા એટલે કે બાલાદિત્ય સામે હર્ષનું યુદ્ધ થયું, પરંતુ યુદ્ધ બાદ રાજા ધ્રુવસેન સાથે પોતાની પુત્રીના લગ્ન કર્યા અને વલ્લભી સાથેની શત્રુતાનો અંત આણ્યો. ચાલુક્ય રાજા પુલકેશી બીજાના સામંત તરીકે દક્ષિણ ગુજરાતના રાજાઓ રહેતા હતા. તેથી સ્વાભાવિક રીતે જ તેમની સાથેનું યુદ્ધ ભવિષ્યમાં ચાલુક્ય સામેના યુદ્ધમાં પરિવર્તિત થવાનું હતું. ઐહોલ અભિલેખમાં પુલકેશી બીજાની પ્રશસ્તિ લખાયેલ છે. તેમાં પુલકેશીએ હર્ષને યુદ્ધમાં હાર આપી હતી તેવો ઉલ્લેખ કર્યો છે. એટલે કે હર્ષે ઉત્તર ભારતમાં વિજય મેળવ્યા હતા, પરંતુ ચાલુક્ય પુલકેશી બીજાને તે હરાવી શક્યો ન હતો. હર્ષે મગધ જીતી લીધું હતું. કામરૂપ એટલે કે આસામના રાજા ભાસ્કરવર્મન સાથે તેમની મિત્રતા હતી. તેની સાથે રહીને તેણે બંગાળ અને પૂર્વ ભારતમાં કેટલાક યુદ્ધ કર્યા હતા. હર્ષે ચીન સાથે રાજદ્વારી સંબંધો બાંધ્યા. તેના સમકાલીન સમ્રાટ તી આંગે હર્ષના દરબારમાં 3 દૂત મંડળો મોકલ્યા હતા. સામે પક્ષે હર્ષે પણ ઈસવીસન 641 એક દૂત મંડળ મોકલાવ્યું. હર્ષે 41 વર્ષ રાજ કર્યું અને ઈસવીસન 647માં તે અવસાન પામ્યો. સમ્રાટ હર્ષ પ્રજાવત્સલ રાજવી હતો. તેનું વહીવટું માળખું મોટેભાગે ગુપ્ત સામ્રાજ્યના વહીવટી તંત્ર જેવું જ હતું. યુઆન સ્વાંગ લખે છે કે રાજા આખા રાજ્યમાં પ્રવાસ કરતા અને સર્વોચ્ચ સત્તા ભોગવતા. મધુબન તામ્રપત્રમાં ઉપરીખ એટલે કે પ્રાંતના ગવર્નર, સેનાપતિ, દૂતક જેવા અધિકારીઓના ઉલ્લેખ મળે છે. જો કે હર્ષવર્ધનનો સમય ભારતમાં સામંતશાહીનો શરૂઆતનો સમય હતો, એટલે અધિકારીઓને રોકડમાં પગાર ચૂકવવાને બદલે જમીનો આપવાની નીતિ શરૂ થઈ ચૂકી હતી. કાયદો અને વ્યવસ્થા ગુપ્તકાળની તુલનાએ ઘણા શિથિલ હતા. વાંસખેડા, નાલંદા, સોનેપત અભિલેખોમાં હર્ષ શિવભક્ત હતો તેવું આલેખન થયું છે. જો કે પછીથી તે બૌદ્ધ ધર્મી થયો. કનોજમાં એક વિશાળ સંગતિ કે સભા બોલાવી. યુઆન સ્વાંગ આ મહાસભામાં હાજર હતા. મહાયાન પંથનો તેણે પ્રચાર પ્રસાર કર્યો. આ સભામાં 18 રાજાઓ અને 3000 સાધુઓએ હાજરી આપી. હર્ષ દર 5 વર્ષે પ્રયાગમાં 5 વાર્ષિક વિતરણ સમારંભ યોજતો, જેમાં તે મોટા પ્રમાણમાં દાન દક્ષિણા આપતો, વિદ્વાનો અને કલાકારોને પ્રોત્સાહન આપતો અને નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગામડા દાનમાં આપતો. હર્ષે નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા 10,000થી પણ વધારે વિદ્યાર્થીઓના નિભાવ માટે 100 ગામડા દાનમાં આપ્યા હતા. સાંસ્કૃતિક પરિસ્થિતિ. ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ આપણે જોયું અનેક નવી પ્રાદેશિક સત્તાઓ ભારતમાં અસ્તિત્વમાં આવી, જેણે નવા જ રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રો ઊભા કર્યા. ગુજરાત, બંગાળ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક,
અને તમિલનાડુમાં નવીન સાંસ્કૃતિક પરિસ્થિતિઓનો જન્મ થયો, જેણે ભારતની વર્તમાન કલા, સાહિત્ય અને ભાષાનો પાયો નાખ્યો છે. આ સમયે બંગાળી, ઉડિયા, મરાઠી, અસમિયા જેવી નવી ભાષાઓનો ઉદ્ભવ થયો. આ ભાષાના સાહિત્યએ સંસ્કૃત સાહિત્યનો એકાધિકાર સમાપ્ત કર્યો. નવા ક્ષેત્રીય રાજાઓએ તેમના વિસ્તારના સાહિત્ય, કલા તથા ભાષાને ખૂબ સંરક્ષણ આપ્યું. ચોલ શાસકો તેમાં નોંધપાત્ર છે. તમિલમાં આ કાળે કદંબે રામાયણની રચના કરી, તો કર્ણાટકમાં પંપાએ કન્ન સાહિત્યમાં મહત્તમ રચનાઓ કરી. આંધ્રમાં પણ મહાભારતના તેલુગુ અનુવાદો થયા. જો કે સંસ્કૃત ભાષામાં પણ વિદ્વાનોએ કેટલીક રચનાઓ કરી હતી, જેમાં કથા સરિત સાગર, રાજતરંગિણી અને ગીતા ગોવિંદમ મહત્વપૂર્ણ હતા. આ સમપમાં મંદિર નિર્માણની મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ થયેલી જોવા મળે છે. ભવ્ય મંદિરો આ સમયની ઓળખ છે. નાગર, દ્રવિડ અને બેસર એમ 3 મંદિર શૈલીઓનો વિકાસ આ સમયમાં જોવા મળે છે. નાગર શૈલીમાં વિશિષ્ટ શિખરો જોવા મળતા. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર ભારત અને ઓરિસ્સામાં નાગર શૈલી વધારે પ્રચલિત હતી. આ શૈલીના શ્રેષ્ઠ મંદિરોમાં કોણાર્કનું સૂર્ય મંદિર અને ભુવનેશ્વરના લિંગરાજ મંદિરનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતને મંદિર સ્થાપત્યને દ્રવિડી શૈલી કહેવામાં આવે છે, જે ચોલ શાસનમાં સર્વોચ્ચ શિખરે હતી. આ શૈલીમાં ગર્ભગૃહ, વિમાન, મંડપ અને ગોપુરમ વિશિષ્ટ રીતે જોવા મળે છે. આ શૈલીના શ્રેષ્ઠ મંદિરોમાં ચોલ રાજરાજાએ તંજાવુરમાં બનાવેલ બૃહદેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. ચાલુક્ય શાસકોએ બેસર શૈલીના મંદિરો બનાવ્યા હતા. પટ્ટકલમાં આવા મંદિરો જોવા મળે છે. મહત્તમ મૂર્તિઓનું નિર્માણ પણ આ સમયે થયું હતું, જેમાં ચોલ કલાકારોએ બનાવેલી તાંબાની નટરાજની મૂર્તિ વિશ્વવિખ્યાત છે. આ મૂર્તિમાં ભગવાન શિવને નૃત્ય કરતા દર્શાવવામાં આવ્યા છે. ભારતના દક્ષિણ પૂર્વ એશિયા સાથેના સંબંધો. પ્રાચીન કાળથી જ ભારત વિશ્વની અનેક સંસ્કૃતિઓ સાથે સંકળાયેલું રહ્યું છે. ઈસવીસન પૂર્વે 5મી સદીથી દક્ષિણ પૂર્વ એશિયા સાથેના સંબંધો શરૂ થયા હોય તેમ જણાય છે. જાતક કથાઓ અને બીજા બૌદ્ધ સાહિત્યમાં ભારતીયો સુવર્ણદ્વીપની યાત્રાએ જતા તેવો ઉલ્લેખ મળે છે. આધુનિક જાવા એ પ્રાચીન કાળે સુવર્ણદ્વીપ તરીકે ઓળખાતું. પુરાતત્વીય અવશેષો દ્વારા પણ થાઈલેન્ડ, વિયેટનામ અને ઇન્ડોનેશિયામાં ભારતીય ચીજવસ્તુઓ પ્રાપ્ત થઈ છે. તે દર્શાવે છે કે ઈસવીસન પૂર્વે 1લી સદીમાં ભારતીયો દક્ષિણ પૂર્વ એશિયામાં પથરાયા. એટલું જ નહીં, કંબોડીમાં એક ભારતીય બ્રાહ્મણ જેનું નામ કૌંડિન્ય હતું, તેણે પ્રથમ વખત રાજ્યની સ્થાપના કરી. ઈસવીસનની 5મી સદીમાં ભારતીયોએ દક્ષિણ પૂર્વ એશિયામાં અનેકવિધ વેપારિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી. તેના અનેક પુરાવા પ્રાપ્ત થયા છે. દક્ષિણ પૂર્વ એશિયામાં ઈસવીસનની 8મી સદી બાદ ભારતીય નામવાળા ઘણા બધા શાસકો રાજ્ય કરતા હતા. ભારતનો સંબંધ દક્ષિણ પૂર્વ એશિયા સાથે વેપારના માધ્યમથી વધારે જોડાયેલો હતો. ઇલાયચી, ચંદનના લાકડા અને લવિંગ આદિની દક્ષિણ પૂર્વ એશિયામાં મોટા પ્રમાણમાં થતા વેપારમાં ભારતીયોની બોલબાલા હતી. ભારતીયો ધીમે ધીમે ત્યાં વસવાટ પણ કરવા લાગ્યા અને એ રીતે દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો. ભારતીયોએ તેની સ્થાનિક સંસ્કૃતિને સહેજ પણ ઈજા પહોંચાડી ન હતી. મોટી સંખ્યામાં બ્રાહ્મણો અને બૌદ્ધો દક્ષિણ પૂર્વ એશિયામાં વસ્યા હતા. એ રીતે હિન્દુ અને બૌદ્ધ ધર્મ દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રસર્યો. ઈસવીસનની 8મી સદીમાં અહીંયા શૈલેન્દ્ર વંશની સ્થાપના થઈ, જેણે જાવા, સુમાત્રા અને અન્ય દક્ષિણ પૂર્વીય સ્થળો પર પોતાનું શાસન સ્થાપ્યું. તેમની પાસે વિશિષ્ટ નૌકાદળ હતું. તેમણે ચીન અને પશ્ચિમના દેશો સાથે ચાલતો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. શૈલેન્દ્ર શાસક બૌદ્ધ ધર્મમાં વિશ્વાસ ધરાવતા હતા. આ વંશના એક રાજાએ 9મી સદીમાં નાલંદામાં એક બૌદ્ધ મઠનું નિર્માણ કરાવ્યું. ચોલ શાસક રાજરાજા પ્રથમે પણ બૌદ્ધ મઠનું નિર્માણ તમિલ રાજ્યમાં કરાવ્યું.
શૈલેન્દ્ર વંશના શાસકોએ જાવામાં વિશ્વવિખ્યાત બોરોબુદરના બૌદ્ધ મંદિરનું નિર્માણ કરાવ્યું. દક્ષિણ પૂર્વ એશિયામાં હિન્દુ દેવદેવીઓ પણ ખૂબ પ્રચલિત હતા. તેઓ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની આરાધના કરતા, જેમના અનેક મંદિરો અહીંયા જોવા મળે છે. તેનો સર્વશ્રેષ્ઠ નમૂનો ભગવાન વિષ્ણુનું અંગકોર વાટનું મંદિર છે. કંબોડિયાના શાસક સૂર્યવર્મન બીજાએ ઈસવીસનની 12મી સદીમાં બંધાવ્યું હતું. વિશાળ ગોપુરમ ધરાવતા આ મંદિરની ભીતો પર રામાયણ અને મહાભારતની કથા સાથે સંકળાયેલ શિલ્પો જોવા મળે છે. એટલું જ નહીં, આ મંદિરની આસપાસ ખાઈઓ ખોદીને તેમાં પાણી ભરવામાં આવતું અને તે દ્રષ્ટિએ એ અદ્ભુત સ્થાપત્ય દેખાતું.